ખાસ કરીને જ્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, જ્યારે લોકો એકબીજાને જોઈને બધું શીખતા હોય છે, ત્યારે જ જો આ પ્રકારની ઘટનાઓ બનતી હોય તો પછી આ કયા સંસ્કારની આપણે વાત કરી રહ્યા છે, કયા સનાતન ધર્મની આપણે વાત કરી રહ્યા છે કે જે આવનારી પેઢીમાં આગળ જશે? ચોક્કસ આ સોશિયલ મીડિયાનો જમાનો છે ને, તમારો કોઈ બી એક ફોટો છે ને એ બહુ મોટો વાયરલ થઈ જતો હોય છે અને સમાજ ઉપર બહુ ખોટી ઇફેક્ટ પાડતો હોય છે. એટલે આવી ચીજોનો બિલકુલ ધ્યાન રાખવાનો છે. સાથે સાથે હું તો એટલો કહું છું કે ત્યાં હજારો લોકો ઉભા હોય છે અને એના મુખદર્શક બનીને ઉભા હોય છે, કોઈ વિરોધ નથી કરતા. શું આપણો લોહી આટલો બધો પાણી થઈ ગયો છે કે આપણે આપણી ધર્મનો જે બદનામી થતી હોય છે, આપણે ધર્મનો નીચો દેખાડવાનો પ્રયાસ થતો હોય, શું આપણે વિરોધ નથી કરી શકતા? મારું માનવું છે કોમલ, ત્યાં હજારો લોકો સામે ઉભા હોય અને આવી ઓછી અને હલકી હરકતો થતી હોય છે તો બી એને રોકતા નથી. એટલે સમાજને આમાં જાગવાનો જરૂરી છે, સમાજને આગળ આવવાનો જરૂરી છે. હું એક આપ અથવા તો 2-4 જણા આવીને આ લોકો આ વિષયને નહીં સુધારી શકીએ. બધાને સાથે મળીને આગળ આવવો જોઈએ અને ધર્મ આપણા બધાનો છે, કોઈની એકની બાપની જાગીર નથી, બધાનો છે. અને ધર્મને જે પણ લોકો આવા અમુક લોકો જો ધંધો બનાવીને બદનામ કરવાનો જો પ્રયાસ કરતા હોય છે, આ લોકો વિરુદ્ધ અવાજ બુલંદ કરવો જરૂરી છે. દેવનાથ બાપુ, પણ શું આપને એવું લાગી રહ્યું છે કે આ એક ટ્રેન્ડ બની ગયો છે? શું આપ એવું માનો છો કે આ એક માત્ર ટ્રેન્ડ બન્યો છે અને લોકો વાયરલ થવાના ચક્કરમાં અને લોકો એક કહેવાય ને કે માન સન્માન મેળવવાના ચક્કરમાં, ફેમસ થવાના ચક્કરમાં આ બધી ઘટનાઓને અંજામ આપતા હોય છે અને જોતા નથી કે આવનારી પેઢીમાં કયા પ્રકારનો સંદેશો જોઈ રહ્યો છે અથવા તો કોઈ વ્યક્તિ તેને જોઈ રહ્યું છે તો મારા વિશે શું કહેશે, એ બધું એ લોકો વિચારતા નથી, માત્ર ને માત્ર ટ્રેન્ડમાં રહેવાના ચક્કરમાં? કોમલ, સીધી વાત છે, ગમે તેને ફેમસ થવો હોય એ થાય, અમને કોઈ વાંધો નથી, અમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ અમને વાંધો એ છે કે અમારા ધર્મને બદનામ કરી અને પોતે ફેમસ થવા માંગતા હોય છે, એ કોઈ દિવસ ન બને. ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરશે, એને સામે સખ્ત કાર્યવાહી થશે, એનો પ્રતિકાર થશે. ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરશે, ભાઈ તમારે ફેમસ થવો તો ઘણી બધી જગ્યાઓ છે, તમે થઈ શકો છો, અમને કોઈ વાંધો નથી, અમે કોઈ ના નથી પાડતા. પણ ધર્મની જગ્યાની અંદર માં ભગવતીના આરાધનાના દિવસો હોય, પવિત્ર દિવસો હોય, સનાતન પરંપરાના પવિત્ર દિવસો હોય, પવિત્ર દિવસોની અંદર તમે એવી તુચ્છ, એવી હલકી હરકતો કરી અને ફેમસ થવાનો પ્રયાસ કરશો, આ બિલકુલ સહન થઈ શકે એમ નથી ને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. જે પણ કરશે એને પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેવો પડશે. શું કોઈ જાગીર છે તમે તમારે ફેમસ થવા માટે તમે સનાતન ધર્મને બદનામ કરશો? સનાતન ધર્મની આડમાં તમે ફેમસ થવા માંગતો? બિલકુલ નહીં ચલાવી લેવાય. અને જે પણ આવા લોકો છે, જો આયોજકો છે, આવા જી દેવનાથ બાપુ, એટલે આ તમામ જે ઘટનાઓ સામે આવી રહી છે તેના ઉપરથી ઘણા બધા સવાલો થઈ રહ્યા છે અને કામ અંદર એવા કરાવે છે, એ લોકો વિરુદ્ધ પણ સખ્ત કાર્યવાહી કરવી જરૂરી બની રહી છે. જી બાપુ, એક સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે જ્યારે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે જે રૂલ્સ રેગ્યુલેશન બનાવવામાં આવતા હોય છે તેમાં એ વાત પણ મૂકવામાં આવી હતી કે વિધર્મીઓને એન્ટ્રી આપવામાં ન આવે અને આયોજકો પણ એમાં સહમત થયા હતા. પરંતુ એવા કેટલાય ઠેકાણા છે કે જ્યાં આગળ વિધર્મીઓને એન્ટ્રી આપવામાં આવે છે અને ત્યારબાદ તેને લઈને પણ વિવાદ સર્જાતો હોય છે, એટલે તેમાં આપ શું ટિપ્પણી કરશો? કોમલ, આવી બધી ગાઈડલાઈન તૈયાર થતી હોય તો કોઈની હિંમત નથી પ્રશાસનને સામે આવો બધો કરી શકે. હું તો આ જ સવાલ કરું છું છે કે પ્રશાસન ક્યાં તકલીફમાં આવી ગયો છે? પ્રશાસનને એટલી શું મજબૂરી થઈ રહી છે કે આ લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી નથી કરી શકતા? શું પ્રશાસન ક્યાં દબાઈ ગયો છે? અને અગર આવી ગાઈડલાઈન તૈયાર થઈ છે તો એની શું હિંમત કે સનાતન ધર્મને આવો બદનામ કરવાનો પ્રયાસ કરે? અને કોમલ, હું તો અમુક જગ્યાએ સાંભળું છું કે વિધર્મીઓના સાથે ઇન્વેસ્ટર હોય છે, એમાં પૈસા રોકાણ હોય છે આવી મોટી નવરાત્રીઓ કરવા માટે. તો પ્રશાસનને ચોક્કસ આના ઉપર ધ્યાન રાખવું જોઈએ અને ધ્યાન રાખીને આવા લોકો જે પણ સનાતન પરંપરાને બદનામ કરવાનો પ્રયાસ કરે એ લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવી જરૂરી છે. જી બાપુ, એટલે નવરાત્રીના 9 દિવસ છે અને તેમાં માતાજીની આરાધના કરીને સૌ ખેલૈયાઓ ગરબે ઝૂમતા હોય છે અને માતાજીની પૂજા અર્ચના કરતા હોય છે. પરંતુ એક બાબત એ પણ ધ્યાને આવી છે કે આ
શાંતિનો જે માહોલ છે તે ડહોળવાના પ્રયાસ પણ અનેક ઘણા થઈ રહ્યા છે. પોસ્ટર્સ લગાવવામાં આવી રહ્યા છે. આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ ઠેર ઠેર લગાવવામાં આવી રહ્યા છે ઠેક ઠેકાણે. ત્યારે તેને લઈને આપ શું કહેશો કે આ કયા પ્રકારનો માહોલ ક્રિએટ કરવામાં આવી રહ્યો છે? શું શાંતિ ડહોળવાનો પૂરેપૂરો પ્રયાસ થઈ રહ્યો છે? ચોક્કસ કોમલ, દેશની અંદર અમુક છુપેલા બેઠા છે, જો ગદ્દારો છે, દેશના દુશ્મનો છે. એનો પ્રયાસ છે કે દેશની અંદર ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જન થાય. દેશની અંદર છુપે બેઠેલા જો દુશ્મનો છે એ ચાહે છે કે નેપાલ જેવી પરિસ્થિતિ થાય. પણ એટલો હું અહીંયા ચોક્કસ કહીશ કે અમારા દેશની અંદર તારે જો નેતૃત્વ છે, આવી હરકતોને બિલકુલ ચલાવી નહીં લેવાય અને નેપાલ જેવી પરિસ્થિતિનું સર્જન નહીં થવા દે. અને સાથે સાથે એજન્સીઓને ચોક્કસ સતર્ક રહેવો જરૂરી છે કે કોણ આવા લોકો જો ગદ્દાર લોકો છે દેશની અંદર છુપીને બેઠા છે, જો દેશના દુશ્મનો છે, એ લોકોને પકડી અને જેલની અંદર હવાલે કરવા જરૂરી છે. નહીં તો આ લોકો ખુલ્લા થશે તો એનો ચોક્કસમાં ચોક્કસ પ્રયાસ છે કે દેશની અંદર ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિનું સર્જન થાય. એટલા માટે આ લોકોને જલ્દી પકડી અને જેલને હવાલે કરવા જરૂરી છે. બીજી બાપુ બાબત એ પણ ધ્યાનમાં આવી છે કે રાજકોટનું એક નીલ સિટી ક્લબ જે દાંડિયા થતા હતા ત્યાં આગળ પણ એક બબાલ સર્જાઈ હતી કે ત્યાં આગળ જે અર્વાચીન દાંડિયા થવા જોઈએ તેના બદલે જે ફિલ્મી સ્ટાઇલના જે ગરબા હતા તે થઈ રહ્યા હતા. અને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના આગેવાન સાથે બજરંગ દળના જે પણ આગેવાનો હતા તેમની વચ્ચે આખી બબાલ સર્જાઈ હતી. એટલે અર્વાચીન ગરબા ક્યાંક ભૂલાઈ રહ્યા છે અને ફિલ્મી ડાન્સો ઉપર ખેલૈયાઓ ગરબે ઝૂમી રહ્યા છે અને તેને લઈને પણ એટલી જ દલીલો થઈ રહી છે. અને ખેલૈયા તો શું છે કે તમે કોઈ બી આયોજન કરો છો તો એટલે ખેલૈયા રમવા વાળા લોકો પહોંચી જતા હોય છે. ખાસ કરીને જે આયોજકો છે, આયોજકોને એ તો ખબર હોવી જોઈએ કે અમે જે નવરાત્રીનો આયોજન કર્યો છે, માતાજીને નામે કર્યો છે, એને અંદર અમારે શું વગાડવો એ સુનિશ્ચિત કરવો જોઈએ. આ લોકોને એ કોઈ આ રમવા વાળાને નહીં હોય, એ જે આયોજક છે એને કરવો જોઈએ. અને જો પ્રાચીન ગરબા નહીં ને આજના જો ફિલ્મ ડાન્સના એવા ગીતો વગાડી જો નવરાત્રી કરે છે, એ લોકો સનાતન ધર્મના વિરોધી લોકો છે, સનાતનના દુશ્મન લોકો છે ને. આવા લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને સમાજને પણ આગળ આવવો જોઈએ કે આવા લોકો જો સનાતન ધર્મને નામે, સનાતન ધર્મની પરંપરાને નામે, માતાજીને નામે પોતાના બિઝનેસ ચલાવવા માટે આવી તુચ્છભરી હરકતો કરે છે તો સમાજને પણ આ લોકો વિરુદ્ધ સામે ઉભો થવો જરૂરી છે. બાપુ, આપ સંયોજક છો રાષ્ટ્રીય હિન્દુ સંઘના અને આપે તમામ પેઢીઓ જોઈ છે, એ સંસ્કાર, એ સનાતન ધર્મ પણ આપે જોયો છે. ત્યારે આજની પેઢીમાં એ શું સંદેશો આપ મોકલવા ઈચ્છો છો અથવા તો આજની પેઢીને શું સંદેશો મળવો જોઈએ કે નવરાત્રી આખરે કેવી હોવી જોઈએ? કારણ કે સ્વાભાવિક છે કે આ 9 દિવસ છે એટલે તમામ લોકો આનંદ ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરતા હોય, પરંતુ શું થોડીક માન મર્યાદાની જરૂર છે? શું કહેશો આજની પેઢીને? આ કોમલ, ચોક્કસ ન્યૂઝ તો જે પ્રમાણે વાત કરવામાં આવી બાપુ સાથે, તેમના દ્વારા પણ એક જ વાત કરવામાં આવી છે કે નવરાત્રીનો તહેવાર જે છે, માતાજીની આરાધના જે કરવામાં આવતી હોય છે તે માન મર્યાદા સાથે થવી જોઈએ. અને જે પણ આ વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે તેને લઈને પણ અનેક વાતચીત તેમના દ્વારા કરવામાં આવી છે કે આ અયોગ્ય છે અને આવી